છોટાઉદેપુરની કેનાલમાં ગાબડા મુદ્દે મંત્રી કુંવરજી બાવળિયાનું નિવેદન। પાઇપલાઇનમાં બ્લોક થતા કેનાલમાં ગાબડું પડ્યા હોવાનું બાવળિયાનું નિવેદન। ગુણવત્તાની તપાસ માટે ટીમ મોકલી છે। નબળી ગુણવત્તાની કામગીરી હશે તો કાર્યવાહી કરાશે। બેદરકારી જણાશે તો અધિકારીઓની સામે પણ કાર્યવાહી થશે। કુંવરજી બાવળિયાનું નિવેદન। પાઇપલાઇન પસાર થાય છે એ પાઇપલાઇન બ્લોક થઈ જવાને કારણે ત્યાં પાણી ભરાઈ જવાને કારણે કેનાલનું વચ્ચેથી ગાબડું પડેલું પણ એ ગુણવત્તામાં એના માટેની મેં આખી ટીમ મોકલી છે। ગુણવત્તાની ચકાસણીની કામગીરી એકાદ અઠવાડિયામાં પૂર્ણ કરશે। એમાં ક્યાંય નબળી ગુણવત્તા જોવા મળશે તો ચોક્કસ જે જવાબદાર અધિકારીઓ છે એના પર પગલાં લઈશું અને બાકીના જે કામો ચાલી રહ્યા છે એ કામો પણ સારી ગુણવત્તાવાળા અને સમયસર થાય। વર્ષો પછી આ સુખી ડેમ એની કેનાલો સહિત સુધારણાની યોજના મંજૂર કરી છે। એની અમે પૂરતી વોચ રાખીએ છીએ અને હવે પછી ત્યાં એવી સહેજ પણ ક્ષતિ ન રહે એની અમારા અધિકારીઓ મારફતે પૂરતી કાળજી રાખવાની છે।